સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા પુણ્યશાળી સુખશાતામાં હશો? બધા સુખશાતામાં છો? ગુરુ પ્રસાદ આપ સાતામાં છો? આપણે બસ આપ સાતામાં. દેવગુરુ પશાય અનંત ઉપકારી પરમ તારક શાસનપતિ પ્રભુ મહાવીર દેવના ચરણોમાં વંદના કરીએ. પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય કલિકાલના કલ્પ તરુ સમાન એવા શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરી શાસન ધુરા સંભાળતા પૂજ્ય આચાર્ય ભગવંતો, જેને શાસ્ત્રોના અધ્યયનમાં પઠન પાઠનમાં જે રક્ત છે એવા ઉપાધ્યાય ભગવંતો અને સિદ્ધ માર્ગને સાધતા એવા સહાયક સર્વ સાધુ સાધ્વી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ. અને સ્વાધ્યાય પ્રેમી સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ સુતસાય ખૂબ સાતામાં હશો અને ખૂબ સુંદર મજાની આરાધના પણ કરતા હશો. આજે આપણે એક નવી જ કથા સાથે આજનો સ્વાધ્યાયમાં આપણે જોડાઈશું. સ્વાધ્યાય સ્વાધ્યાય શબ્દનો અર્થ જ કીધું, સ્વ અધ્યાય. સ્વ અને અધ્યાય. અધ્યાય એટલે અભ્યાસ, પણ કોનો? તો કે સ્વ એટલે પોતાનો, જેમાં આત્માનું છે, સ્વયંનું છે, એનો અભ્યાસ, જેને કોઈ ન છીનવી શકે, ન કોઈ અલગ કરી શકે એવું જાણવું, પોતાના વિશે જાણવું. આપણે દુનિયાદારીને જાણીએ, પરંતુ પહેલા તો સૌ પ્રથમ શું કહે છે? વિદ્યા કે અભ્યાસ કે સ્વાધ્યાય કે તે કહેવાય કે જે મુક્તિ સુધી પહોંચાડી શકે. સા વિદ્યા વિમુક્તયે. તો કથાનો યોગના માધ્યમથી આપણે પોતાના ભાવોમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં ગઈ વખતે આપણે સુનંદાની વાત સાંભળી હતી. અભયકુમારના માતા સુલસા, ચંદનબાલા, મનોરમા, મદનરેખા, દમયંતી, દમયંતી, પછી નંદા અને ત્યાર પછી ભદ્રા. તો એની આપણે વાત કરી રહ્યા છીએ. ભદ્રામાં બે કથાઓ છે, જેમાં શાલિભદ્રના માતા, જે શાલિભદ્રજીનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું ત્યારે એમની વાત આપણે સાંભળી હતી. અને ત્યાર પછી અત્યારે જે આજે આપણે સ્વાધ્યાય કરીશું, આ જે ભદ્રા છે, જે મહાસતી ભદ્રા, તો એની વાત આપણે આજે કરીશું. એક જ નામના અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ પુરુષો કે સ્ત્રીઓ હોય. એમાં તો પાછા કેટલાક નામ તો એવા હોય કે પુરુષ પણ હોય, સ્ત્રી પણ હોય. જેમ કે હું કંચનબેન પણ હોય, કંચનભાઈ પણ હોય. ચાલો, આવી રીતે એક જ નામના અલગ અલગ હોય. ચાલો, તો હવે આપણે સુભદ્રાની વાત આપણે કરી રહ્યા છીએ. સુભદ્રા મહાસતી. વસંતપુર નામનું નગર, એ નગરના ન્યાયપ્રિય એવા જીતશત્રુ રાજા છે. જીતશત્રુ રાજા, અને એ રાજાને ત્યાં પ્રધાન છે, જેનું નામ છે જીનદાસ. નામથી જ ખ્યાલ આવે કે જીનેશ્વર આ દાસ હશે. જીનેશ્વર પરમાત્માની કેવી શ્રદ્ધા વાળા હશે. એમનો એ જીનેશ્વર પ્રભુનો ધર્મ એમાં રગે રગમાં કેવો હશે, એના નામથી જ કદાચ આપણે સમજી શકીએ. જીનદાસ. વળી સાથે એમની ભાર્યા, જેનું નામ છે તત્વમાલિની. આ પણ એટલા જ જીનેશ્વર પરમાત્માની વાણી, ધર્મ અને આરાધનામાં મગ્ન. એટલે બંનેનું જીવન પણ એકદમ આનંદપૂર્વક ચાલે છે. અને સાંસારિક સુખ ભોગવતા એક પુત્રી પણ થઈ. એ પુત્રીનું નામ સુભદ્રા પડી. ભદ્રા જે કલ્યાણકારી છે. ભદ્રાનો મતલબ છે કલ્યાણ, સુખકારી, સૌને સુખકારી, અને એ પણ જેમાં સુખ એવું કે જેમાં કોઈની હાનિ ન હોય. એટલે સુભદ્રા, સારું કલ્યાણ કરનારી, જેમાં આત્માનું કલ્યાણ કરનારી, એવું સુભદ્રા એવું નામ રાખ્યું. નામોમાં પણ છે, ગુણમાં પણ, નામમાં પણ ગુણ હોય છે. આ બાજુ જીનદાસ, વળી તત્વમાલિની.
માતાનું નામ શું છે? સુભદ્રાની માતા, તો કે તત્વમાલિની, તો કે તત્વને સમજનારી. અને એમની દીકરી તો કે જે કલ્યાણ કરનારી એવી, એટલે સુભદ્રા. સુભદ્રા એવું નામ રાખ્યું. માતા પિતા જેમ ધર્મિષ્ઠ છે અને સહજ છે, તો કે કુવામાં હોય એ હવાડામાં આવે, કુવામાં હોય તે હવાડામાં આવે. બસ માતા પિતા પણ ધર્મમય જીવન છે, એટલે દીકરીને તો કેવું જ શું. ખૂબ ધર્મમાં ઓતપ્રોત, જીનેશ્વર પ્રભુનો ધર્મ જેના રગે રગમાં છે, શ્વાસે શ્વાસે જે સમાયેલો છે. અને ધર્મ જ્યારે પ્રાણ કરતા પણ અધિક પ્રિય એવી સુભદ્રા લાલન પાલન પૂર્વક ઉછરી રહી છે. અને યુવા અવસ્થાએ પહોંચતા માતા પિતાને પણ સહજ છે કે પોતાની દીકરીને સુયોગ્ય વર મળે. એ પ્રમાણે મૂર્તિઓ પણ ગોતે. સુકુલીન અને સ્વધર્મી, સુકુલીન અને સ્વધર્મી આ ચોક્કસ માતા પિતા શોધે. સુભદ્રા યુવાન વયે આવતા એક તો ધર્મમય જીવન, સંસ્કારી જીવન તો છે જ, રૂપથી પણ ઉત્તમ અને સંસ્કાર સંપન્ન અને સ્ત્રીના ગુણે શોભતી રૂપાળી. હવે આવી આ સુભદ્રા છે એ કન્યાને વરવા માટે ચંપા નગરીનો બુદ્ધદાસ નામનો વ્યક્તિ છે. હવે સહજ છે, પરદેશી છે, વળી ઘણી વખતે બને. હવે એ સુભદ્રાને પામવા માટે કે એની સાથે લગ્ન કરવા માટે એ નગરીની અંદર, એટલે આ વસંતપુર નગરની અંદર અન્ય નગરીનો જે વતની એ ત્યાં રહેતો હતો, અને એ પણ શ્રાવક બનીને રહેવા લાગ્યો. શ્રાવક બનીને રહેતો હતો. ઉદ્દેશ્ય એક જ હતો, શું તો કે આ શ્રાવક બનવું, એના પિતા શું કેવા, એના માટે કેવો યોગ્ય વર જોવે છે, અને એને શું ગમે છે, એના માટે એને શું ગમે છે, એના પિતા વગેરે શું જોવે છે. એટલે એ પ્રમાણે એ બુદ્ધદાસ વ્યક્તિ શ્રાવક, કપટી શ્રાવક બનેલો છે. એટલે અંતરમાં કંઈક અંદર છે, પોતે વિધર્મી છે અને જૈન શ્રાવક બનવાની કપટી શ્રાવક બનેલો છે. જેમ અત્યારના સમયની અંદર પણ શું કહેવાય કે જેમ આપણે જૈન કન્યાઓ છે, તો પુણ્ય છે બહુ, એટલે બહુ જ સમજ જાળવવા જેવું છે, સાચવવા જેવું છે. વર્તમાન સમયની અંદર એટલું બધું એ થવા લાગ્યું છે, મુંબઈ છે, દેશની અંદર અનેક શહેરોની અંદર, અને અહીંયા પણ થઈ જાય છે કે શું તો કે એને કપટપૂર્વક સ્ત્રીઓને કે છોકરાઓને ભોળવી લે, અને પછી એની માયાજાલમાં બાંધીને, પ્રેમ જાલમાં કે માયાજાલમાં બાંધીને પછી ફસાવીને એને પોતાના ધર્મની અંદર લઈ જાય. આવા અહીંયા પણ ઉદાહરણો ઘણા બધા છે. દેશની અંદર તો લોટ થાય જ છે. પહેલાના સમયની અંદર પણ ઘણી વખતે રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ માટે અથવા કોઈ રૂપ પાછળ મોહિત થઈને, એટલે આવી રીતે ઘણું ચાલતું. હવે આ બાજુ સુભદ્રા છે, એને પણ કપટપૂર્વક એટલે શ્રાવક બનેલો છે, અને શ્રાવક બનીને ત્યાં રહેતો હતો. એટલે અને પાછું એમાં તો જેને શું કહેવાય, કપટ હોય, જેના મનમાં કપટ હોય, એ તો સામે એવું પ્રદર્શન કરે કે લાગે ઓહો, આના જેવો કોઈ ઉત્તમ વ્યક્તિ નહીં, આના જેવો કોઈ ધર્મિષ્ઠ નહીં. મુખે પણ એટલા મુખે મીઠું પણ એટલું બોલે કે જાણે એના પેટની અંદર પહોંચી જાય, કે હૃદયની અંદર પહોંચી જાય. હવે આ સુભદ્રાને એ કપટપૂર્વક એ ચંપાનગરનો એ બૌદ્ધદાસ નામનો વ્યક્તિ સુભદ્રા સાથે લગ્ન કરે, અને પિતા પણ પ્રધાન હતા, ધનાઢ્ય હતા, સંપત્તિ સમૃદ્ધિથી ખૂબ હતા. એટલે એને પણ દાયજાની અંદર ખૂબ ધન સમૃદ્ધિ વગેરે આપી. રાજાના પ્રધાનમંત્રી હતા. હવે પરણીને એ પોતે પોતાના સ્વવતન, પોતાના નગર તરફ, પોતાના દેશમાં ગયો, મતલબ ચંપાનગરની અંદર ગયો. સુભદ્રાને ખબર નથી હજી કે આ જેની સાથે મેં લગ્ન કર્યા એ કોણ છે.
બસ એ તો એની જે કપટભરી જે કરણી હતી કે ખૂબ સુંદર રીતે પરમાત્માની પૂજા કરે છે, સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, પર્વતિથિ ઉપવાસ ઔષધાદિ બધું જ કરે છે. એટલે ખૂબ એના ઉપર સ્નેહ છે જાગેલો. અને આ બાજુ જે સુભદ્રાનો સ્નેહ સાચો છે, પણ આ બાજુ સામે તો કે કપટ છે. જેની શરૂઆત ગમે તેટલું સારું હોય દેખાતું હોય, પણ જેની અંદર કપટ હોય તો એ અંતે તો કપટ જ. હવે જ્યારે સ્વવતન એટલે ચંપાનગરીની અંદર પહોંચ્યા છે અને ત્યારે સંધ્યા સમયે કદાચ પહોંચ્યા હશે ને બીજા દિવસ રાત્રિના સુતા અને સવારના આ બાજુ સુભદ્રા જેનો ધર્મ અતિ પ્રિય છે એવા જીનેશ્વર પરમાત્માની ભક્તિ જેના રગે રગની અંદર વસેલી છે એવી એ સુભદ્રા સવારે પરમાત્માના દર્શન પૂજા અર્થે જાય છે. આમ તો પહોંચી ગઈ અને દર્શન પૂજા વગેરે કરીને ઘરે પાછી ફરી. અને તે વખતે હવે તે દિવસે તો કાંઈ કહેવાય નહીં, નવું નવું હોય એટલે તે દિવસે તો કાંઈ ન કીધું, પરંતુ એક બે દિવસ થયા ને તરત સાસુએ પછી કીધું કે બહુ કે હવે આપણે શું કહેવાય કે આપણે જૈન નથી, આપણે તો કહેવાય છે આપણે તો બૌદ્ધ ધર્મને પાડીએ છીએ. એટલે બૌદ્ધ ધર્મને આપણે જે બૌદ્ધનું જે દેરું છે ત્યાં આપણે જવાનું હોય. આપણે જૈન નથી, આપણે કઈ જૈન નથી તો આપણે ત્યાં જવું નહીં. એટલે તારે શું કરવાનું તો કે હવે ત્યારે ત્યાં જવાનું બંધ કરી દેવાનું. આપણે તો આપણું બધું કુટુંબ ક્યાં છે, ક્યાં જવાનું તો કે બૌદ્ધના દેરે જવાનું, સાસુએ કીધું. હવે આ બાજુ સાસુએ કીધું આપણા પરિવારનું. તે વખતે આ બાજુ જીનદાસ જે બુદ્ધદાસ હતો. હવે એને તો કપટપૂર્વક જ કરેલું હતું. એટલે તે વખતે હવે એ કહી રહ્યો છે કે હા માની વાત સાચી છે, હા મમ્મી જે માં કહે એ પ્રમાણે આપણે કરવું પડે. અને અમે તો બધા અહીંયા બૌદ્ધ છે. હવે એક વખતે પરણીને આવી ગયા પછી શું, પછી પાછું પોતાના પિયરે કે માતા પિતાને ત્યાં આમ જવાય પણ નહીં. એટલે સુભદ્રા પણ હવે આ બાજુ આ બુદ્ધદાસનું કપટ અહીં ખુલ્લું પડ્યું. પણ હવે થાય શું, કેમ કે પરણીને પંચની સાક્ષીએ પિતાએ વરાવી છે, પંચની સાક્ષીએ અને 7 ફેરા જેની સાથે લીધા પછી તો એની પાસે એમ કે છે પેલાના સમયની અંદર જેના ઘરે ડોલી ગઈ હોય ત્યાંથી તો પછી એ દીકરીને અર્થી ઉઠે. પછી પોતે રિસાઈને કે ગમે તેવા કષ્ટ સહન આવે પરંતુ ત્યાંથી ને પાછી પોતાના પિયરે તો ન જ જાય. આવા પેલાની સમયની અંદર વ્યવસ્થાઓ હતી અથવા એ સંસ્કારો હતા, સુકુલીન નારીના એ સંસ્કારો હતા. સુભદ્રાને પોતાના પતિની કપટની વાતની જાણ થઈ. એટલે હવે પરંતુ સાથે સાથે પોતાનો ધર્મ પણ છે. એટલે હવે એ ચેતીને એટલે કે શું તો કે જીનેશ દેરે જવાનું પણ ચાલુ રાખ્યું એમને. પણ સાથે સાથે કોઈ બીજા એને કઈ ના જાય એનું પણ ધ્યાન રાખે. એટલે કોઈ કામ છે કે આમ તેમ કરીને કઈ પણ રીઝન બહાનું બતાવીને એ ધીરે જાય અને જીનેશ્વર પરમાત્માના દર્શન પૂજા કરી આપે. હવે અહીંયા જો એક વસ્તુ છે, ગમે તેટલી પાબંદી હોય બરાબર ને, જો આપણે કરવું હોય તો કોઈ પણ રીતે કરી શકીએ. જો આપણે કંઈક કરવું છે, પરમાત્માની ભક્તિ કરવી છે, સેવા પૂજા ભક્તિ આરાધના કરવી છે, સ્વ કલ્યાણ માટે ડગલું ભરવું છે કે કરવું છે તો તે વખતે આપણે ગમે તે રીતે કરી શકીએ જો સ્વ ઈચ્છાઓ છે બરાબર. ન કરવું હોય તો અનેક પ્રકારના બાનાઓ મળી શકે. ઓકે, હવે એમ કે છે હવે આ બાજુ સુભદ્રાએ ચાલુ રાખ્યું. હવે વારંવાર ઓલા કે પણ કે છે પછી હવે તો કે હવે એ લોકો પણ શું કહેવાય તો કે એના હવે આખા કુટુંબીજનો તરફથી અણગમો થવા લાગ્યો કે આ તો શું કહે છે આપણું માનતી નથી. પણ સાથે સાવચેતી પણ એટલી છે કે શું એ લોકો ગમે તે આડું અવળું ન કરી નાખે. એટલે અણગમો થાય પછી એમ શું કહેવાય કે ઇગ્નોર કરે અથવા એ રીતે. એટલે અણગમો ભરીને પણ અહીંયા સુભદ્રા પ્રભુના દેરાસરે પરમાત્માની સેવા પૂજા વગેરે કરવા જાય. કોઈને ગમતું નથી પરંતુ છતાં જે મનમાં વસેલા છે પરમાત્મા એ તો રહે છે. અને અણગમો ઘોરીને પણ ધર્મના આચારો પાળવા લાગે. એટલે સામાયિક પણ કરે, પ્રતિક્રમણ કરે, પરમાત્માની સેવા પૂજા ભક્તિ વગેરે પણ કરે. સંસારના વ્યવહારિક જે કાર્યો છે બધા જ સારી રીતે સાસુની સસરાની સેવા પણ સારી રીતે કરે, બધા એને ભળી મળીને પણ રહે. પરંતુ માત્ર શું પોતાનો જે ધર્મ છે જે રગે રગની અંદર વસેલો છે પરમ ઉત્તમ ધર્મ એ તો
કોઈ પણ રીતે આરાધન કરે છે એટલે એ ગમતું નથી. આમ બધી રીતે વહુ બધાને સારી રીતે ગમે છે, બધી સારી સરસ સેવા વગેરે કરે છે, પણ માત્ર શું તો કે ધર્મનું જરાક છે એ જરાક એમને નથી ગમતું, એટલે થોડોક અનુભવો છે. હવે આવી રીતે રહેવા લાગ્યા એટલે એના પ્રત્યેની અણગમો ધીરે ધીરે નફરતમાં, અણગમો નફરતમાં પણ બદલાય. એટલે પછી ગમે ત્યારે કોઈ બાનું ચાન્સ મળે, કોઈ પણ બાનું મળે કે રીઝન મળતાની સાથે શું તો એના ઉપર ફૂટી પડે, અથવા એને કોઈ પણ રીતે બદનામ કરવામાં કોઈ ચૂકે નહીં. હવે યોગાનું યોગ બન્યું પુણ્યશાળીઓ. અહીંયા એક આ કથાની અંદર આપણે એક યાદ રાખવાનું, દરેક કથાઓની અંદર જે પણ કથાઓ આવે છે એની અંદર એનું કંઈક સત્વનું પરાક્રમ છે, અથવા અહીંયા એનું સત્વના એના સત્વના પરાક્રમ અથવા સત્વ ફોરવીને જે ધર્મને ભોગવવા નથી દેતો, અથવા જે ધર્મથી ક્યારે પણ ચૂક્યા નથી એવું જેને સાહસ કર્યું છે એને જ અહીંયા યાદ કરવામાં આવે છે. બાકી આપણા જેવા તો શું, રવિવારે હોય મોડો ઉઠ્યો એમ કરીને આપણે પૂજા કરવા ના જઈએ. દેરાસરે તો રવિવારે જતા હોય, એમાં રવિવારની રજા છે, હવે જરાક મોડો થઈ ગયો, પૂરું થઈ ગયું. ઓલું કે ને આપણે, હું તને ભજું છું રવિવારે, હવે એ પણ સમય નથી મારે, મોડો ઉઠું છું હું રવિવારે, યા કોઈ મહેમાન આવી પડે તો તારો વારો કે પ્રભુ તારો વારો બીજા રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. બરાબર ને? કઈ પણ મૂળ વાત આપણે કરીએ કે અહીંયા કોઈ પણ રીતે જે ધર્મને નથી છોડતા, ધર્મ કે છે ને આપણે સંસ્કૃતમાં કે છે ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મનું રક્ષણ કરે છે. ધર્મનું રક્ષણ એટલે તો કે સ્વ પોતે ધર્મનું રક્ષણ કેવી રીતે થાય, તો કે પોતે એ આચાર વિચારોનું પાલન કરીએ, એ જ ધર્મનું રક્ષણ. એટલે આ પોતાનું સામાયિક પ્રતિક્રમણ કોઈને પણ ગમતું નથી. સાસરીમાં કોઈને પણ ગમતું નથી. જે પતિ છે એ પણ કપટપૂર્વક જ લગ્ન કરેલા હતા, એને પણ ગમતું નથી. છતાં પણ હવે ધર્મ તો આત્મસાત થયેલો છે. હવે બન્યું એવું એક વખતે કોઈ તપસ્વી મુનિ ભગવંતો એ નગરની અંદર પધારેલા છે. શ્રાવિકાઓના નામની અંદર આ સુભદ્રાનું નામ પણ ખરું, અને ગોચરીએ ગયેલા, અને ગોચરી વરવા માટે અહીંયા સુભદ્રાના ઘરે પધાર્યા છે. જે લોકો બૌદ્ધ ધર્મ વાળા છે, એ લોકો પુણ્યશાળી એક વાત તમને જણાવું. આજ તાજેતરનો પ્રસંગ, ગઈકાલનો જ પ્રસંગ તો, જે લોકો ધર્મને નથી સમજતા ને, જે સમજ્યા નથી, તો એ પણ સમજવા પૂર્વક એટલે ધર્મને સમજીને એ પોતાના આત્મકલ્યાણ તરફ વળી શકે છે. પણ જેના ભાવોમાં કે વિચારોમાં જેને ધર્મ ઉપર દ્વેષ આવેલો છે, બરાબર છે, ધર્મ ઉપર દ્વેષ આવેલો છે, તો જેને આપણે કહે છે ઘોર મિથ્યાત્વમાં આવેલા છે, તો એવા જીવો જલ્દી ધર્મને પામી શકતા નથી. હાથવેત હોતે છતે એને ગુમાવી બેસે છે, ધર્મને કરી શકતા નથી, આરાધન કરી શકતા નથી. ગઈકાલે એક ગુજરાતની અંદર સુરેન્દ્રનગર, એમાં પૂજ્ય સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગામ આવેલું છે મૂળી, અને એ મૂળીની અંદર માત્ર આમ તો ઘર ઘણા બધા, પણ બધા લગભગ મુંબઈ, બેંગ્લોર એ સાઈડે, એ બાજુએ ગઈકાલે એ ગામની અંદર પૂજ્ય આચાર્ય ભગવંત રશ્મિરત્ન સુરીજી મહારાજ સાહેબ, જે અત્યારે ખૂબ ઘણા બધા સ્તવોની રચના કરેલી છે, અને ખૂબ જ ઉત્તમ ચારિત્ર વાળા એવા કે ગુરુ ભગવંત ત્યાં પધાર્યા છે. એમાં જે દરબારો, આખું ગામ દરબારનું, ને બધા દરબારો શું તો કે ગુરુ ભગવંત અમારે ત્યાં આવો, એમાં બધા પોતાના ઘરે લઈ જાય અને પગલા પડાવે. જૈનો લગભગ માન 4-5 ઘર હશે, કદાચ વધારે પણ હોય, કાં તો દૂર દૂર હોય, અને ગુરુ ભગવંતને આખું ગામ ગોચરી કરાવે, વંદનો કરે, નમસ્કાર કરે, બધી જ આગતા સ્વાગતા. તો વિચાર કરો કે એ લોકો જન્મે તો જૈન નથી, પરંતુ છતાં એ સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો જે એ લોકોનો અહોભાવ, આદર ભાવ કંઈક અનેરો.
જ્યારે આ વર્ણન સાંભળ્યું ત્યારે એમ થાય કે ઓ શું લોકો, ભલે કદાચ એ લોકો ગમે તે હોય, પણ જે ધર્મ પ્રત્યેનો જે સાધુ સાધુ જે ભગવંત પ્રત્યેનો જે આદર, બહુમાન, સન્માન ભાવ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, અવર્ણનીય, નિશબ્દ થઈ જવાય એના વર્ણન પાછળ. એટલે કે છે કે જે ધર્મને પામવું, ધર્મને પામ્યા. હવે અહીંયા સુભદ્રાના જીવનની અંદર તો રગે રગની અંદર જે શ્વાસે શ્વાસે સમાયેલા એવો ધર્મ, અને એમના ઘરે જયારે સાધુ ભગવંત ગોચરી માટે પધારેલા છે, એ વખતે ગોચરી વરવતા ખ્યાલ આવ્યો કે ગુરુ ભગવંતને, સાંભળજો, ગુરુ ભગવંતને આંખમાં કંઈક કણું પડી ગયું છે, અને એવી રીતે પડ્યું છે કે હવે જો કાઢવામાં ન આવે તો આખી આંખ જાય એવી છે. અને આંખમાં કાઢવા માટેનો પણ યુક્તિ પ્રયુક્તિઓ કરવી પડે. હવે ઘણાને કોઈને ખ્યાલ આવે ના આવે, આ સુભદ્રાને ખ્યાલ આવી ગયો છે. શાસન દેવો પણ એની પરીક્ષા બધી જ કરે. એ ગુરુ ભગવંતની આંખમાં કણું પડેલું છે. એ કણું આ સુભદ્રા વડે જોવાયું, અને એ પણ વેદના એટલી છે એટલે આંખની અંદર કે હવે જો કાઢવામાં ન આવે તો આંખ જાય એમ છે. અને તે વખતે સુભદ્રાએ યુક્તિ પ્રયુક્તિથી, એટલે હવે ત્યાં ઘણી વસ્તુ એવી હોય છે કે તમે કાઢવા માટે બીજું કોઈ વસ્તુનો ઉપયોગ ન કરી શકો, જેમાં સોફ્ટ હોય એવું જ કરવું પડે. હવે તે વખતે એક કણું એવી રીતે હતું કે જેને જીભથી કાઢવું પડે એમ હતું. આપણી જીભ છે ને, તમને ખ્યાલ છે ને, ઝીણી વસ્તુને પણ પકડી લે. હા, જીભ બોલે છે, બરાબર ને? જેને દાંત કચડે છે, બરાબર ને? કોઈ વખતે કચડાય છે કે નહીં? જીભ દાંતમાં આવી જાય છે કે નહીં? હેલો, નથી આવતી? હા, અનેક વખતે, બરાબર ને? પરંતુ હા, અને એમ થાય કે એ દાંતને કદાચ ચોખ્ખું કોણ રાખે છે? દાંતને ચોખ્ખું કોણ રાખે? બ્રશ, બરાબર ને? અરે કેટલીક વસ્તુઓ તો માત્ર જીભ જ કાઢી નાખતી હોય છે અંદરથી, બરાબર છે ને? બરાબર, જીભ બ્રશથી પણ નીકળે અને ગમે તે રીતે કાઢતા હોઈએ, એને ધીમે ધીમે કરીને આમ જીભ ત્યાંથી કરીને એને કાઢી નાખે છે. જીભની અંદર એવા શું કહેવાય, એટલી બારીકથી ઝીણી વસ્તુને ઉપાડી શકાય છે કે જેને હળવાશથી કાઢી શકાય છે. મતલબ એ પેઇન થયા વગર કે દુઃખ થયા વગર કાઢી શકે છે. તો એવી રીતે સુભદ્રા છે એ સાધુ ભગવંતની આંખને જો, હવે એક બાજુ બે વસ્તુ છે કે સાધુ ભગવંતને અડીએ તો કે સાધુ ભગવંતને દોષ લાગે ને આપણને પણ દોષ લાગે, પણ હવે ન અડે તો આખી આંખ જાય એમ છે. તો અપવાદ હોય, સાંભળજો, અપવાદ હોય જ્યારે કોઈ અંગોપાંગ આખું જઈ શકે એમ છે, તો તે વખતે શું, તો કે અડવું પણ પડે. તો તે વખતે આ સુભદ્રા છે એ હવે હાથથી કાઢી શકાય એમ નથી, બીજી કોઈ વસ્તુઓ છે ને કે જેનાથી કાઢી શકાય. તો સુભદ્રાએ તે વખતે ગુરુ ભગવંતના એ ગોચરી વરવા માટે આવેલા એ મુનિ ભગવંતની આંખમાંથી જે કણું છે એ કણું જીભ વડે કાઢ્યું, જીભથી કાઢ્યું. હવે જીભથી કાઢ્યું, અને તે વખતે સતી તો છે જ, અને સ્ત્રીઓ 16 શણગાર સજીને રહેતી. એટલે મતલબ કે સ્ત્રી ધર્મ જેમ શું કહેવાય, સેથીમાં સિંદૂર પૂરતો હોય, કાનમાં વાળી નાકની નથની વગેરે બધા જ આભૂષણો 16 શણગાર સજતી હોય. તો ભાઈ આંખની અંદરથી એ કનું કાઢતા, જીભ વડે કનું કાઢતા એ સેથીમાં રહેલું સિંદૂર એ મુનિ ભગવંતના કપાળ ઉપર ચોટ્યું. હવે બન્યું એવું કે આ બાજુ બધાએ પુણ્યશાળી, એક જ મિનિટ. આ બાજુ આખું ઘર આ માત્ર હજી જિનાલયે જાય, દેરાસરે દર્શન પૂજા માટે જાય તો પણ જેમને નથી ગમતું, હવે એમણે ત્યાં જો સાધુ ભગવંત આવે તો કેવું લાગે, કેવું ફીલ કરતા હશે એ લોકો? સારું લાગે એ લોકોને? અરે ચોક્કસ આમ હળહળ ઝેર થઈ ગયેલા છે, અને આ કેવી રીતે આને શું કહીએ? અને તેવામાં હવે બાનું મળી ગયું. શું તો કે સાધુ ભગવંત, શું કહેવાય, સાધુ ભગવંતના
કપાળની અંદર સિંદૂર લાગેલું છે. એટલે નક્કી હવે તો લોકોને એમ થયું કે જ્યારે આવ્યા ત્યારે પણ બધા આમ તેમ થઈ ગયા. અમને તો ભક્તિપૂર્વક ગોચરી વવરાવી અને હવે સાધુ ભગવંતના કપાળની અંદર જે સિંદૂર લાગ્યું એટલે તરત એ લોકો આખા કુટુંબીજનો કહેવા લાગે કે શું નક્કી આ સાધુ કેવા છે, આ ભદ્રા, જે ભદ્રા આ જે સુભદ્રા છે આ શીળવતી નથી કે ચારિત્ર શું કહે સદાચારી નથી અને સાધુ ભગવંત સાથે કાંઈક ને કાંઈક ગોટાળો કર્યો છે અને સાધુ પણ એ વાત છે. એટલે આમ એ વાત આખા પરિવારની અંદર હવે તો જે અણગમો હતો હવે તો એના દ્વેષની અંદર જે અણગમો હવે તો દ્વેષમાં રૂપાંતર થઈ ગયું છે. કોઈને પણ ગમતું નથી અને તે વખતે હવે એને ક્યાંય પણ જવા ન દે. તે તો આમ કર્યું, તો સાધુ સાથે આમ કરી લીધું, હવે અનેક વાતો સંભળાવી. હવે અહીં બન્યું એવું તે વખતે હવે જે કલંક ચડાવ્યું છે સુભદ્રા અને સાધુ ભગવંત ઉપર. હવે કલંકને દૂર કેવી રીતે કરવું? અને સુભદ્રાએ જ્યારે એમ કે છે આપણે અત્યારે પણ પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણે કૌશલ કરતા હોઈએ છીએ, બરાબર ને? યસ્યા ક્ષેત્રમ સમાશ્રિત્ય સાધુભી સાધ્યતિ ક્રિયા સા ક્ષેત્ર દેવતા નિત્યમ ભૂયા ન સુખદાયિની. તે શાસન દેવીને આપણે યાદ કરતા હોઈએ છીએ. જ્યાં જ્યાં શાસન દેવો અને શાસન દેવીઓ છે એ ખૂબ જ સહાય કરતા હોય છે. હવે તે વખતે સુભદ્રાએ હવે કેમ કે સાધુ ભગવંતને પોતાના ઉપર જ્યારે બીજું કઈ કષ્ટ હોય તો એને વાંધો નથી, ક્ષમતા ભાવથી સહન કરી શકે, પરંતુ જ્યારે કલંક ચડાવે એટલે ધર્મ અને સુચારિત્રની નિંદા, અને એને જો વાળવામાં ન આવે તો ધર્મની અવહેલના, આશાપના અને બદનામી પણ થાય. અને ધર્મની આશાપના રોકવા માટે ગમે તે પણ કરવું છે. હવે આ બાજુ બન્યું છે એવું સુભદ્રાને સેજ પણ ગમતું નથી અને તે વખત નક્કી કર્યું હવે તો કે ગમે તેમ થાય કલંકને દૂર તો કરવું જ પડે. સુભદ્રાએ શાસન દેવીનો કૌશક કર્યો અને કૌશકમાં સંકલ્પ કર્યો, અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ કલંક દૂર ન થાય, આ ચડેલું સાધુ ભગવંતને અને મને ચડેલું જે કલંક દૂર ન થાય ત્યાં સુધી હું કૌશક પારીશ નહીં. એ કૌશક ન પારવું મતલબ આહાર પાણી હલન ચલન બધું જ ત્યાં. સુભદ્રાએ કૌશક આદર્યો. થોડો સમય થયો અને શાસન દેવી પ્રગટ થયા. સુભદ્રાને કહ્યું કે હે સુભદ્રા, તું કૌશક પાર, તને જે લાગેલું કલંક છે, સાંભળજો, જે ધર્મનું રક્ષણ કરે છે, જે ધર્મમાં સદા માટે જે ઓતપ્રોત છે, તો એના માટે શાસન દેવી દેવતાઓ હંમેશા તૈયાર હોય છે. એને તો સંકલ્પ રહ્યો જ્યાં સુધી ન, બરાબર, પણ તો અહીંયા તો થોડો સમય થતાની સાથે જ શાસન દેવી આવીને કહે છે કે સુભદ્રા, તું કૌશક પાર, તારું કલંક, તને લગાડેલું કલંક હું દૂર કરીશ. અને સાંભળ, તને હું જેમ કહું એ પ્રમાણે કર. શાસન દેવી એ પ્રમાણે કહીને અદ્રશ્ય થયા. પ્રભાત થયો, સવાર થઈ અને આ બાજુ જે વસંતપુર નગરના ચંપાપુર નગરના બધા ચારેય દરવાજા બંધ થઈ ગયા, કોઈનાથી ખુલે નહીં. જે દરવાજા ખોલનારા છે એ લોકો પણ ખોલી શકતા નથી. લાગે છે કોઈ દેવ કે દેવીએ બંધ કર્યા છે. અને ખોલવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ ખોલતા નથી. હવે નગરના દરવાજા બંધ થવા એટલે તો લોકો બધા અંદરના બહારે જઈ શકે ને બહારના અંદર જઈ શકે. આમ તો નગરની અંદર પેલા અંદરનો વસવાટ, એટલે બહારે વેપાર અર્થે અન્ય કાર્ય માટે જવું પડે. હવે બધું સ્ટક થઈ જાય, માત્ર ઘરો છે ત્યાં. લોકો ત્યાં હવે હોબાળો કરવા લાગ્યા. લોકો ત્યાં રાડો પાડવા લાગ્યા. એટલે રાજાએ પણ દંડેરો પીટાવ્યો કે જે પણ, અને તે વખતે લોકોએ અને અન્ય લોકો વડે ખ્યાલ આવ્યો, ભેગા થયા
ચીસો પાડવા લાગ્યા. અને ત્યાર પછી તે વખતે દેવવાણી થઈ, આકાશવાણી થાય કે જે પણ શું આકાશવાણી થાય તો કે એ કહે છે કે શહેરના દરવાજા સુભદ્રાને કીધું છે. કોને? સુભદ્રાને કહ્યું છે કે સવારના દરવાજા અહીંયા બંધ થઈ ગયા છે. દરવાજા બંધ થઈ ગયા અને તે વખતે આકાશવાણી થઈ. આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કહેવામાં આવ્યું કે જે પણ આ દરવાજા ઉપર કાચા સૂતરના તાપણાથી અને ચાળણીમાં પાણી ભરીને બહારે કાઢશે, દરવાજા ઉપર છાંટશે, એ દરવાજા તો એના ઉપર આ દરવાજા ખુલશે. ફરીથી કે દરવાજા બંધ થયા, શાસન દેવીએ દરવાજા બંધ કરી દીધા. આકાશવાણી થઈ કે જે પણ સતી સ્ત્રી કાચા સૂતરના તાતના વાળા દોરા, કાચા સૂતર એટલે તો કે સાવ આમ કરીએ, બરાબર ને? હા, થોડું એ કરીએ અને તરત ને તરત શું થઈ જાય તો કે તૂટી પડે. જેમ આપણે રૂ હોય, કોટન હોય, બરાબર ને? કોટન ખાલી આમ કરી દો અને જરીક એ કરવામાં જરાક ખેંચીએ અને તરત શું થઈ જાય? ખેંચવાની પણ જરૂર ના પડે, ખાલી માત્ર આધાર મળે તો પણ એ તરત તૂટી જાય. એટલે જેને કાચો સૂતર એમ કહેવાય. જેને કદાચ આપણે કપડું કહીએ, કપડાના જે દોરા હોય કહેવાય કાચા સૂતર. તમને ખ્યાલ જ છે, બરાબર? હવે કાચા સૂતર અને એમાં પાછું તો કે હવે ચાળણીમાં પાણી ભરવું. ચાળણીમાં પાણી ભરીને જે બહારે કાઢશે અને દરવાજા ઉપર છાંટશે તો એ દરવાજા ઉઘડશે. હવે લોકો ઘણા બધા ભેગા થઈ ગયેલા છે અને રાજાએ પણ તે વખતે બધા લોકો, કેમ કે હવે વેપાર અર્થે કે કામ માટે અંદર ક્યાં સુધી બંધ રહેવું, અને તે વખતે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ પણ આ મહાસતી હોય, જે સતી હોય એ આ દરવાજાને ઉઘાડે, જે પણ કળાવશે એને એટલે મતલબ રાજાએ કેવડાવ્યું કે જે કોઈ પણ સતી હોય આ દરવાજો ઉઘાડાવો. તે વખતે ઘણા બધા પ્રયત્ન કરે પણ કોઈનાથી ઉઘડ્યો નહીં. દરવાજો કોઈનાથી પણ ઉઘડ્યો નહીં. અને તે વખતે આ સુભદ્રા છે એ પોતાના પતિ અને પરિવારજનોને, સાસુને કહે છે કે સાસુમાં, તમે જો મને કહો તો એ દરવાજો ઉઘાડવા માટે હું જાઉં. તમે જો મને કહો તો દરવાજા ઉઘાડવા માટે હું ત્યાં જાઉં. પણ ત્યારે સાસુ કે છે કે ઘરમાં અહીંયા પરિવારમાં રહીને જે કાળું મોડું કરેલું છે, કલંક લગાડેલું છે, અને હવે શું કહેવાય, હવે એનો આખો ઢીંઢેરો તારે ગામમાં પીટવાનો છે એમ? હા, બેસતાની માની ક્યાંય નથી જવું. કેમ કે એમને જે સાધુ ભગવાન પ્રત્યે એમનો જ્યાં સુધી કલંક દૂર ન થાય ત્યાં સુધી મનની અંદર તો ઓલું પ્રશ્ન જ રહે ને કે આવું તો કુચારિત્ર વાળી છે. એટલે કે હવે શું, પરિવારની અંદર તો આબરૂ ગઈ, પરંતુ સાથે આખા નગરની અંદર પણ કલંક લગાડીને આખા નગરની અંદર ઢંઢેરો પીટાવો છે તારે પોતાની અમારી આબરૂ નો એમ. એટલે બેસાની ક્યાંય નથી જવું. અને તે વખતે કે એક વખત મને રજા આપો, તમે આજ્ઞા આપો. અને કદાચ એમ કે છે કે સાસુમાં જો કદાચ આકાશને પૂછો ને એ હા પાડે તો મને ઉઘાડવા દેશો ને? હવે અહીંયા તો એમ કે છે કે સાસુ કે છે કે આકાશ કોઈ દિવસ બોલે ના બોલે. હવે પરંતુ અહીંયા સુભદ્રાએ હાથ જોડીને આકાશને પૂછ્યું અને ત્યાંથી જવાબ આપ્યો કે દરવાજો ઉઘાડવા માટેની ત્યાં પૂછ્યું અને સામેથી આકાશમાંથી જવાબ આપ્યો કે હા, ઉઘાડો એવો જવાબ આપ્યો. અને ત્યારે સાસુએ પણ હવે તો આકાશને પૂછ્યું, સાસુએ કીધું એટલે તરત હવે શું કીધું કે આકાશે જવાબ આપ્યો છે, નક્કી કંઈક થશે, કંઈક સારું હશે. અને સુભદ્રા આકાશવાણી પ્રમાણે એ સૂતરના દોરાથી, અને પાણી શેમાં કાઢવાનું છે? ચારણીમાં. ચારણી તો ખ્યાલ ને આપણે આટો ચારવી કે ઓલું ચારણી હોય, હવે એમાં પાણી રે. અને પાછું પાણી પણ ક્યાંથી કાઢવાનું? કુવામાંથી.
હમ કાના કાના હોય તો આપણે બધાને ખ્યાલ આવી જાય એમ છે સહજ રીતે. હવે ચારણીમાં અને પરંતુ આ કાચા સૂતરથી હવે જે ચારણીનું પણ વજન ન વેઠી શકે તો પાણીનું વજન ક્યાંથી હોઈ શકે? પરંતુ આ બધું જ થઈ શકે શેના કારણે? તો કે સતીત્વના પ્રભાવે. શાસન દેવીને જો સતીત્વના પ્રભાવે આગળ પડતું હોય તો આ બધું જ શક્તિ થઈ શકે છે. આ શાસન દેવી દેવીઓ બધું જ કરી શકે એમ છે, સહાય કરે છે. અને શાસન દેવીને સહાયથી આ સુભદ્રાએ કુવાની અંદર કાચા સૂતરના તાતણાઓથી અને ચારણીની અંદર પાણી કાઢ્યું અને એ પાણી નગરના દરવાજા ઉપર છાંટ્યું. નગરનો દરવાજો ખુલ્યો. 1, 2 અને 3 દરવાજા એવી રીતે ખુલ્યા. 3 દરવાજા ખોલ્યા. હવે તે વખતે કદાચ કોઈને એવું પણ થાય કે આ તો આમાં શું, આ તો કદાચ શું કહેવાય કે આને કર્યું એ ખોલ્યું તો આપણે પણ કરી શકીએ એમ. એટલે 3 દરવાજા, એટલે જે નગરના 4 દરવાજા હતા એ ચારેય દરવાજાઓ બંધ થઈ ગયેલા દૈવિક પ્રભાવે. અને એ 4 દરવાજામાંથી 3 દરવાજાએ સુભદ્રાએ શાસન દેવીને સહાયથી, શાસન દેવી ક્યારે આવે? સત્વનો પ્રભાવ હોય, હા, ધર્મમય આરાધનામય જીવન હોય, શીલયુક્ત શરીર હોય અને શ્રદ્ધા સંપૂર્ણ હોય ત્યારે દેવદેવીઓને પણ હાજર થવું પડે, સહાય કરવું પડે. અને એ આ સુભદ્રાની અંદર હતું. એટલે સુભદ્રાએ આ કરી શક્યા. પાણી 3 દરવાજા ઉપર છાંટ્યું અને એ નગરના 3 દરવાજા પણ ખુલી ગયા. હવે જે ચોથો દરવાજો હતો, ચોથો દરવાજો એ શાસન દેવી, ચોથો દરવાજો છે સુભદ્રાએ કહ્યું કે કોઈને પણ આ દરવાજો ખોલવો હોય એ ખોલી શકે. અને ઘણા બધા પ્રયત્નો કરવા લાગ્યા. સાંભળજો, એ દરવાજો ખોલવા માટે ઘણી બધી બીજી અન્ય સ્ત્રીઓ એ દરવાજાને ખોલવા માટે ચારણીમાંથી સૂતરના તાતને ચારણી બાંધીને અંદર પાણી કાઢવાના પ્રયત્નો કરે, પરંતુ કોઈ પણ પાણી કાઢી શક્યા નથી. અને એમ કે છે કે અત્યાર સુધીની અંદર પણ એ દરવાજો ક્યારે પણ ખુલ્યો નથી. એટલે એવી એ સુભદ્રા. હવે જ્યારે આ વાત જ્યારે આ પોતાની પુત્રવધુ દ્વારા જ્યારે આ કાર્ય થયું, એટલે જે પોતાને જે સાધુ વિશે, પોતાની પુત્રવધુ અને સાધુ વિશે જે કલંક દેખાતું હતું કે આ સદાચારી નથી, નક્કી આ કુચારિત્ર વાળા છે. કેમ કે સાધુ ભગવંત આવું એના માટે કપાળ હતું એટલે નક્કી આવું કર્યું છે. ઘણી વખતે પુણ્યશાળીઓ વસ્તુને, વાતને કે પ્રસંગને જાણ્યા વિના મનમાં મન ઘડત કલ્પનાઓ કરીને ગમે તે આડું અવડું બોલીને ગમે તેને બદનામ કરવું તો એ યોગ્ય નથી, કોઈ પણ રીતે વ્યાજબી નથી. તો અહીંયા પણ એવું જ હતું. સાધુ ભગવંતો ભિક્ષા અર્થે આવેલા હતા અને અહીંયા પણ ભક્તિપૂર્વક ભિક્ષા આપી, પરંતુ એમની જે વેદના હતી, જે કષ્ટ હતું, અંગ નાશ પામે એમ હતું. તો જેના કારણે એમને એ અંગમાંથી, એક આંખમાંથી, નેત્રમાંથી એ કણું દૂર કરેલું હતું. તે વખતે શેથાનું જે સિંદૂર અંદર એમના કપાળે લાગ્યું. બસ આ જ પ્રસંગથી, બસ એ કેવી છે તો કુલીન છે, સદાચારી નથી. પણ દરેક વસ્તુનું સમાધાન થઈ જ શકે છે. હવે પોતાની પુત્રવધુ જ્યારે 3 દરવાજા ઉઘાડે છે એટલે આખા બધા નગરના લોકો, રાજા, પ્રધાન આદિ સર્વ લોકો એના ઉપર ખૂબ ગૌરવ લે છે. અને ખરેખર કુલીન અને ઉત્તમ સતીઓથી, અને એમાં પણ સતીમાં પણ મહાસતી તરીકે એને યોગ્ય માન પણ આપવા લાગ્યા. હવે આ પ્રભાવ દેખીને, આ ચમત્કાર દેખીને, ચમત્કારથી ઓછું હતું નહીં. એટલે પુત્રવધુ ઉપર સાસુ, એના કુટુંબીજનો ખૂબ જ બહુમાન ભાવ વાળા થયા. અને એ બધા લોકો પણ ધર્મની અંદર, જે બૌદ્ધ ધર્મ ત્યાગી, કેમ કે જેનો પ્રભાવ જે સાક્ષાત દેખાય છે પોતાના ઘરની અંદર છે, એવી લક્ષ્મી કહીએ કે ગુણિયલ કે ધર્મ જેના અંદર સમાયેલું છે, એવી સ્ત્રીને બધા એ પતિ પણ અને બૌદ્ધ ધર્મ મૂકીને હવે એ લોકો પણ જૈન ધર્મને પાળવા લાગ્યા અને ખૂબ શ્રાવકના વ્રતોને આદર્યા છે. અને સમય જતા આખું પરિવાર પણ, સુભદ્રા વળી એનું આખું પરિવાર તો ખરું જ, પણ સાથે સાથે જેમ કહેવાય ને કે મહાપ્રભાવ જેનો ચમત્કાર દેખાયો, ચમત્કાર સર્જાયો,
તો એની દરેક કરણી, દરેક ક્રિયા, દરેક એનું અનુકરણ થતું હોય. એટલે નગરના રાજાઓ પણ જ્યારે આનો ચમત્કાર, એનો પ્રભાવ જોયો કે એને દરવાજા ઉઘાડ્યા, એટલે રાજા પણ ખરેખર એના ધર્મની અને એની પ્રશંસા કરવા લાગ્યો. અને રાજા જેની પ્રશંસા કરે, રાજા જેની પ્રશંસા કરે તો લોકો પણ એને અનુકરણ કરવા લાગ્યા. અને ઘણા બધા લોકો તે વખતે રાજા પણ જૈન ધર્મ ઉપર બહુમાન વાળો થયો અને એ પણ ધર્મને પાળવા લાગ્યો. વળી સાથે સાથે અન્ય જે નગરના લોકો છે, એ નગરના લોકો પણ જૈન ધર્મની પ્રશંસા કરવા વાળા થયા અને જૈન ધર્મની આરાધના કરવા વાળા પણ થયા. અને આમ કરતા આ સુભદ્રા સતી અને કુટુંબીજનો હવે જે મિથ્યાત્વ ત્યાગ થયો, મતલબ બૌદ્ધ ધર્મનો ત્યાગ થયો અને જે બુદ્ધ દાસમાંથી હવે એ પણ જિનેશ્વરનો આરાધક થયો. કુટુંબીજનો, સાસુ વગેરે એ લોકો પણ જૈન ધર્મ વાળા થયા અને આના સંગે એવા ધર્મમય, આરાધનામય બન્યા. અને એ રગે રગની અંદર એ લોકોની અંદર પણ જિનેશ્વર પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા, બહુમાન, અને આમ કરતા એ લોકો પણ શ્રાવક ધર્મ તો પાળ્યો, પણ સાથે સાથે તો કે આખું પરિવાર પણ, સુભદ્રા, એના પતિ, એની સાસુ આદિ અન્ય લોકો પણ યોગ્ય સમય આવતા વૈરાગ્યમય તો હતા જ, પરંતુ ગુરુ ભગવંતનો યોગ મળતા એઓએ પણ ગુરુ ભગવંતની વાણી સાંભળી, સંયમ અંગીકાર કર્યો, દીક્ષિત થયા અને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરી અને આ બધા પણ એના એ જ ભવની અંદર મોક્ષે પણ ગયા. તો એવું છે આ સુભદ્રાનું જીવન. જે કષ્ટ પણ આવે, નિંદા પણ થાય, કલંક પણ ચડે, પરિસ્થિતિઓ ગમે તેવી આવે, છતાં પણ ધર્મને મૂકવો નહીં. ધર્મથી ક્યારેય પણ પતિત થવું નહીં. કષ્ટ આવે, દુઃખ આવે, એ આપણી કસોટી થાય છે ધર્મ ભાવની, એમ સમજીને ધર્મમય વધુ ને વધુ જીવન બનાવીએ. અને એ જ ભાવ સાથે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.